કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર જે ચાલી રહ્યું હતું એને થોડોક સમય માટે આપણે હોલ્ડ ઉપર રાખી અને એક ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર જે વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખાય છે, જેનો તમે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો. એનું નામ હતું સંખ્યા પદ્ધતિ. જે તે સમયે શું નામ હતું? સંખ્યા પદ્ધતિ. આજે એનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ આ ચેપ્ટર છે, એક નાનું ચેપ્ટર છે, 4 માર્કનું, ધોરણ 10 માં બોર્ડમાં પૂછાય છે. અને એ ચેપ્ટર સરકારે ગણતરીમાં, આપણે કે એકમ કસોટી છે ને, એને ગણતરીમાં લીધું છે. એકમ કસોટીમાં એ ચેપ્ટર પૂછવું એટલે સમય અનુસાર આપણે તરતા લેક્ચરમાં એ જેટલું બને એટલું ઓછા સમયમાં આપણે પૂરું કરીને હું તમને એકમ કસોટી ભવિષ્યમાં એટલે કે થોડાક સમયમાં લેવાની થાય તો તમને કોઈ પ્રોબ્લેમ ના પડે એટલા માટે હું પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ ચાલુ કરું છું. તો વાસ્તવિક સંખ્યાઓ સમજતા પહેલા હું તમને આ ધોરણ 9 નું એમ નામ સમજાવી દઉં. પહેલા n, ઉપગણ w, ઉપગણ z, ઉપગણ q, ઉપગણ r. આનાથી તમે પરિચિત હોવા જોઈએ. બરાબર? n છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ છે. કેવો છે? પ્રાકૃતિક સંખ્યા ગણ. આમાં બધી ધન સંખ્યા આવે. w છે એ પૂર્ણ સંખ્યા ગણ છે. આ છે પૂર્ણાંક સંખ્યા ગણ છે. આ છે સમય સંખ્યા ગણ છે. આ છે વાસ્તવિક સંખ્યા ગણ છે. આની સંપૂર્ણ સચોટ માહિતી તમારી પાસે હોવી જ જોઈએ. જો ન હોય તો ન હાલે. બરાબર? હવે કેવી રીતના? n છે એનું નામ શું? બરોબર, યાદ રાખજો. n બરાબર પ્રાકૃતિક. ભલે સમય લાગે, નો પ્રોબ્લેમ. કદાચ 4 લેક્ચર ને બદલે 5 લેક્ચર જોઈ, મૂંઝાવાનું નથી. n એટલે પ્રાકૃતિક, w એટલે પૂર્ણ. બરાબર? સંખ્યા પણ પાછળ લખવાની જરૂર ખરી, ના જરૂર હોય ના લખી દીધું. બરાબર? આ n છે પ્રાકૃતિક સંખ્યા ગણ, w છે પૂર્ણ સંખ્યા ગણ, z છે પૂર્ણાંક સંખ્યા ગણ. કેવું? પૂર્ણાંક સંખ્યા ગણ. q છે સમય સંખ્યા ગણ. ત્યારબાદ r છે વાસ્તવિક સંખ્યા ગણ. ત્યારબાદ લાસ્ટમાં હજી i પણ આવે. i છે અસમય સંખ્યા ગણ. બરોબર? મગજમાં ઘુસાડી લ્યો. n પ્રાકૃતિક સંખ્યા ગણમાં બધી જ ધન સંખ્યા આવે, એમાં ઋણ ન આવે. આ શૂન્ય થી ચાલુ થાય. પૂર્ણ સંખ્યા ગણ છે ને, એ શૂન્ય થી ચાલુ થાય. પૂર્ણાંક છે એમાં ઋણ અનંત સુધી આવે, ધન અનંત સુધી આવે ને વચમાં ગોઠવાઈ જાય મીંડું. બરાબર? એ પૂર્ણાંક સંખ્યા ગણ. અસમય તો કે સમય સંખ્યા ગણનું નામ છે q. તો જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાતી હોય એને સમય કહેવાય. આનાથી તમે પરિચિત છો. બરાબર? જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપ આપી શકાતું હોય એ સંખ્યા સમય હોય. કેવી રીતે? તો કે 2.3 આવ્યું. 2 મિનિટ આપણે એનું ઉદાહરણ પછી જોઈએ. પહેલા સમજાવી દઉં. n પ્રાકૃતિક, w પૂર્ણ, z પૂર્ણાંક, q સમય. સમય તો કેવી રીતના હોય? જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપ આપી શકાતું એ સંખ્યા સમય હોય. શૂન્ય સમય હોય, ધન સમય હોય, ઋણ સમય હોય. પછી r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. બધી જ પ્રકારની જેટલી જાતની સંખ્યા હોય એ લગભગ r માં આવી જાય. અને i એટલે અસમય સંખ્યા ગણ. એ અસમય સંખ્યા ગણ એ વાસ્તવિકમાં તો આવતો જ હોય. વાસ્તવિક સંખ્યા ગણ એક મોટો ગણ છે, એમાં લગભગ ગણનો સમાવેશ થઈ જતો હોય. બરાબર? એટલે જ મેં લખ્યું, જો n છે ઈ આમાં ઘૂસેલો છે, આ છે આમાં ઘૂસેલો છે, આ છે અહીંયા છે, આ છે અહીંયા છે. એટલે કે n ના બધાય સભ્યો w માં હોય એટલે n છે w નો ઉપગણ કહેવાય. w ના બધાય સભ્યો z માં હોય એટલે w છે z નો ઉપગણ કહેવાય. z ના બધાય સભ્યો q માં હોય એટલે z છે q નો ઉપગણ કહેવાય. અને q ના બધા જ સભ્યો r માં હોય એટલે q એ r નો ઉપગણ કહેવાય છે. રેડી? આ વસ્તુની માહિતી વ્યવસ્થિત સમજાઈ ગઈ. આ ધોરણ 9 ની માહિતી છે. અને i ઉપગણ પણ r આવે. i એટલે અસમય સંખ્યા ગણ. ઈ પણ કેનો સભ્ય છે? તો કે r નો. સમય અને અસમય સંખ્યાઓનો જથ્થો બધો જ શેમાં સમાયેલો હોય? તો કે r નામના વાસ્તવિક સંખ્યા ગણમાં સમાયેલો હોય. બરોબર? આ વસ્તુની માહિતી આપણે મેળવવી જરૂરી હતી. હવે વાત આવી, આમાં ધન આવે, આ 0 થી ચાલુ થાય, આમાં ધન, ઋણ ને શૂન્ય બે આવે, આમાં ધન, ઋણ, શૂન્ય, અપૂર્ણાંક, પૂર્ણાંક બધી જાતની આવે. r એટલે આમાં તો દરેક આવે અને આમાં માત્ર ને માત્ર અસમય આવે. આટલી વ્યવસ્થિત માહિતી આપી. બરોબર? સાંભળી લેજો. એક વખત ન સમજાય તો બીજી વાર સાંભળજો, પણ વ્યવસ્થિત આને યાદ રાખજો. ધોરણ 9 ની વાત છે આ.
n છે w માં, w છે z માં, z છે q માં અને q છે r માં હોય. બરોબર. q છે સમય સંખ્યા. સમય સંખ્યા કેટલી પ્રકારની હોય તો કે ધન, ઋણ ને શૂન્ય સમય. બરોબર. એની માહિતી હવે આપણે જોઈ લઈએ. દાખલા તરીકે 2.3 આવ્યો આપણો 2.3 તો 23 ના છેદમાં 10 એટલે કે p ના છેદમાં q એટલે સમય લ્યો. બરાબર. નકરો 6 આવ્યો, નકરો 6 તો 6 ના છેદમાં કાઈ ન હોય એક તો હોય ને, તો 6 ના છેદમાં 1 p ના છેદમાં q બરાબર સમય. ત્યારબાદ એવું આવ્યું કે 0 ના છેદમાં 6 અને શૂન્ય સમય કહેવાય. કેવી સમય કહેવાય? શૂન્ય સમય. બરાબર. તો p ના છેદમાં q બરાબર સમય. ઋણ સમય કેવી હોય? ઋણ સમય તો -5 ના છેદમાં 8 p ના છેદમાં q બરાબર સમય. બરાબર. જોઈ લો. બરાબર. સમય 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 કેવી રીતના આવી? બરાબર દેખાય? ચેક કરી લો. જેનું p છેદમાં q સ્વરૂપ આપી આપ્યું બરાબર એને સમય કહેવાય. અસમય એટલે કે જે સંખ્યા સમય નથી, અસમય. જે સંખ્યા સમય નથી, જેનું p છેદમાં q સ્વરૂપ બને એમ જ નથી. 2.30 330 330 તો આ ટેકની આંકડો હોય તો અસમય હોય, કારણ કે આનું સમયકરણ શક્ય જ નથી. જે સંખ્યા સમય નથી અસમય છે. બરાબર. 3.444 હોય હે તો આનો પોઈન્ટ કાઢી નાખો એટલે 3444 છેદમાં આવ્યા 1000. શું કામે? પોઈન્ટ પછી 3 આંકડા છે તો 3 1000 બરાબર p ના છેદમાં q બરાબર શું કહેવાય? સમય. બરાબર. એક ને એક્સેસ નું વારંવાર પુનરાવર્તન થતું હોય. જોઈ લો. બરાબર. જે સંખ્યા સમય નથી, અસમય છે, અસમય સંખ્યાના ગણને i કહેવાય અને સમય છે એના પોઈન્ટ ઉતાર નાખો એટલે કે કાઢી નાખો, દૂર કરી નાખો એટલે કે p ના છેદમાં q સ્વરૂપ મળતું એટલે સંખ્યા સમય હોય. ઓકે. હવે આપણે યુક્લિડ આ ચેપ્ટર છે ને ખાસ તો યુક્લિડના સ્વરૂપ પર આધારિત છે અને ઈ બરોબર યાદ રાખવું જરૂરી છે. અને કેવી રીતના યાદ રાખવું, કેમ કરવું એની હું સચોટ માહિતી તમને આપીશ. કારણ કે પેપરની અંદર શું કરશે? તમને એમ કે યુક્લિડનું સ્વરૂપ ફલાણો પૂછડો ઢીકડું ઈ કઈ શરતનું પાલન કરે છે? બરાબર. તમને એમ પૂછશે કઈ શરતનું પાલન કરે છે, ત્યારે તમને ઈ શરત પણ યાદ હોવી જોઈએ. યુક્લિડના પ્રમેયનું સ્વરૂપ છે a બરાબર bq + r. આ સ્વરૂપ છે. તમને એમ પૂછીએ કે યુક્લિડના પ્રમેયનું સ્વરૂપ આપો તો યુક્લિડના પ્રમેયનું સ્વરૂપ યાદ તમારે આમ રાખવાની a બરાબર bq + r. r એટલે શેષ. a બરાબર bq + r. પણ એની એક શરતો છે. બરાબર. એ શરતો હું તમને લખાવું છું. ઓકે. હવે આપણે શરત લખવાની છે a બરાબર bq + r. તો 0 > b <r આ રીતના આવશે. બરોબર. જોઈ લો. બરોબર. શરત 0 > થોડીક ભૂલ હતી, જોઈ લો. 0 > r b આ શરત છે. બરાબર. હવે પેપરની અંદર તમને કેમ પૂછાય ને શું પૂછાય એ સમજાવું. શરત જોજો. યુક્લિડના પ્રમેયનું સ્વરૂપ છે a બરાબર bq + r. આમ છે. બરાબર. આ ક્યાં કામ લાગવાનું છે હું તમને કરાવીશ. યુક્લિડની પ્રવૃત્તિથી ગુસાઅ લસા શોધો, ત્યાં બહુ કામ લાગશે. બરાબર. કેમ છે ને કેવી રીતના છે હું તમને શીખવાડીશ. હવે એની શરત શું છે તો કે 0 < r b. રેડી. હવે તમને પેપરની અંદર એમ કહી દે કે યુક્લિડનું પ્રમેયનું સ્વરૂપ a બરાબર bq + r. નીચેનામાંથી કઈ શરતનું પાલન કરે છે તમે ફેરવી નાખે. 0 < r b. 0 < r b. બરાબર. આવા ચાર ઓપ્શન બનાવી નાખે. 0 < r b. ટૂંકમાં આ ટાઈપનું ગમે કંઈક કોઈ પણ પ્રકારના ચાર ઓપ્શન ઊભા કરી તો તમને યાદ હોવું જોઈએ 0 < r b. બરાબર. જે યુક્લિડના પ્રમેયના સ્વરૂપની શરત છે 0 < r b. રેડી. હવે વાત આપણે આગળ વધારીએ તો આ યાદ રાખી તમને યુક્લિડનું સ્વરૂપ a બરાબર bq + r 0 < r b. આ એનું શરત છે
ત્યારબાદ હવે યુક્લિડની પ્રવૃત્તિથી ગુસ્સાના દાખલા કેમ ગણવા જોઈ લેજો બરાબર. હવે આપણે એની સિસ્ટમ ઉપર જાય અને જે મેઇન ફોકસ છે એ દાખલા છે આના 2 માર્કના અને 3 માર્કના. બસ 3 ના તો લગભગ પૂછાતા જ નથી, 2 માર્કના દાખલા પૂછશે બરાબર. તો જે વાત છે મેઇન કે યુક્લિડની પ્રવૃત્તિથી ગુસ્સા શોધો. એના હું તમને 2-4 દાખલા ગણાવું, કઈ સિસ્ટમ છે કેમ હોય એ હું આખા એક કરી તમને સમજાવતો જાઉં. એટલે તમારે માત્ર યાદ રાખવાનું a બરાબર bq વત્તા r એને આધીન આપણે દાખલા ગણવાના છે. કયા સ્વરૂપ ઉપરથી? યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી ગુસ્સા શોધો બરાબર. ગુસ્સા આપણે અવયવની રીતથી ગોતશું, પણ અવયવની રીતથી તમને એમ કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી ગુસ્સા શોધો એટલે યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી જ થાવો જોઈએ, પછી અવયવ ન આવે. અને અવયવની રીતથી કીધું તો પછી બીજી રીત કરો તો પણ ન આવે. ઓકે, હવે કોઈ પણ આપણે એવા દાખલા લઈ જેનો ગુસ્સા કેવી રીતના મળે એની સિસ્ટમ આખી સમજાવતો જાઉં અને દેખાતો જાઉં. ઓકે, હવે આપણે મેં તમારી સામે ઉદાહરણ લખી નાખ્યા છે. જો 150 અને 32, 144, 610, 135, 225, 867, 255, 175, 112 અને 420 ને 130 આવા 6 દાખલા તમારી સામે છે બરાબર. હવે તમને એક એક કરીને જવાબ ગણાવતો જાઉં છું અને દાખલો ગણતો જાઉં છું. હવે તમને આ પેપરની અંદર અવયવની રીતે પૂછી શકાય, યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી પૂછી શકાય બરાબર. તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી આનો ગુસ્સા શોધવાનો થાય એટલે પહેલા એનું સ્ટાર્ટિંગ જવાબ પહેલો કોણ છે તો કે 150 અને 32 નિરાતે આવવાનું છે, ભલે 15 મિનિટ જાય. 150 અને 32 તો આ બેમાં મોટું કોણ તો કે 150. કોના કરતા મોટું? 32 કરતા. આમ થાય કે ના થાય? જોઈ લે તો બધાને ખબર પડે. 150 32 મોટો કોણ? 150. તો આપણે એવું કરવાનું 150 બરાબર a બરાબર એટલે આ a હોય આ 32 150 બરાબર 32 કરી અને હવે હું ચાલુ કરવાનું જોઈ લેજો બરાબર. સમજજો 150 અને 32 માં મોટો 150 તો 150 ગ્રેટર ધેન 32. ઓકે, બધાને સમજાય કારણ કે આ બેમાં મોટો છે એ 150 છે તો એ બાજુ બે કાપા વયા ગયા એટલે 150 મોટો થઈ ગયો. હવે 150 અને 32 હામો બેહાડ દેવાના. 32 એકાનો પાડો ચાલુ કરવાનો. સમજજો 32 એકાનો પાડો ચાલુ કરવાનો. 150 થી વધે નહીં ત્યાં સુધી બોલવાનું. 32 એકાનો પાડો બોલવાનો, 150 થી વધવા ના જોઈએ. તો 32 32 32 દુ 64, 32 ચોકું 128, 32 ચોકું 32 પંચા કરો 5 દુ 10 ની 0 વધી ગયા 35 15 16 160 વધી ગયા. જો 32 પંચા 160 થી 150 થી વધી જાય એટલે 32 પંચા નહીં આવે 32 ચોકું કેટલા થાય 128. ખબર પડે છે ને? 32 નો પાડો 150 થી વધે નહીં ત્યાં સુધી બોલવાનો. તો 32 નો પાડો મેં 150 થી વધે નહીં ત્યાં સુધી બોલ્યો. 32 પંચા તો 160 થઈ જાય વધી ગયા એટલે મારે ચારે ભાગો કરવાનો. તો 32 ચોકું 128 વત્તા 128 માં હું કેટલા નાખું તો 150 થાય. 128 માં કેટલા? 32 ચોકું 128 આપણે 150 પૂરા પાડવા. તો 32 ચોકું 128 128 માં કેટલા નાખું તો 150 થાય. તો 2 30 અને બીજા 2 20 તો 22 થઈ ગયું. રેડી? હવે જો આ બે સમાન થઈ ગઈ છે. 32 ચોકું 128 માં 22 નાખો 150. હવે આ અહીંયા આવશે, આ અહીંયા આવશે 32 અહીંયા કેટલા આવશે 22. આ 22 નો ચાલુ કરવાનો. 22 નો પાડો 32 થી વધવાનો 22 નું 44, 32 થી વધી જાય તો 22 માં કેટલા નાખો 32 થાય તો કે 10 થઈ ગયું. ઓકે, 22 એટલે 22 કરતા 10 એટલે 32. હવે આ 22 અહીં ગઈ આવશે તો 10 અહીં ગઈ આવશે. 10 2 20 10 2 20 22 કરવાનું કેટલા ગણે તો કે 2. 10 અહીં ગઈ 2 અહીં ગઈ તો 2 5 2 5 10 0 से साइन જોઈજો બરોબર છે. 22 હતા તો 22 થી વધવાનો જે રીતે 10 નો પાડો બોલવાનો તો 10 દુ 20 20 માં 2 નાખો 22. ઓકે થઈ ગયું 22. ઓકે થઈ ગયા. હવે 10 અહીં લઈ લીધા તો 2 અહીં લઈ લીધા. 2 ને કેટલા વડે ગણો તો 10 થાય તો 5 વડે 10 0 એટલે ગુસ્સા આવી ગયો 2. ચલો
છતાં કોઈ પ્રોબ્લેમ હોય તો કયો. ગુસ્સા કેટલો આવ્યો? 2. કોઈને ના સમજાતો હોય તો આ 6 છે. એક હરખી રીતના 6 છે. પેલો પાછો સમજાવું, નો પ્રોબ્લેમ. 150 છે, સામે 32 છે, તો 150 ને 32 ને સામસામા મૂકી 32 નો પાડો ચાલુ કરવાનો. 150 થી વધે નહીં ન્યા સુધી. તો 32 ચોકું 128, એમાં 22 નાખ્યા. 150 ઓકે થયા, 32 અહીંયા આવ્યા, 22 અહીંયા આવ્યા. તો 22 નો પાડો ચાલુ કરવાનો, 32 થી વધે નહીં ત્યાં સુધી. તો 22 એકુ 22. 22 માં કેટલા નાખો તો 32 થાય કે 10. હવે તો કે 22 અહીંયા આવ્યા, 10 અહીંયા આવ્યા. 22 અહીંયા આવી ગયા, 10 અહીંયા આવ્યા. 10 નો પાડો ચાલુ કરવાનો, 22 થી ના વધવા દે. તો 10 દુ 20, એમાં 2 નાખો એટલે 22 ઓકે થઈ ગયું. 10 અહીંયા વહી ગયા, 2 અહીંયા વહી ગયા. તો 2 5 10 એટલે શેષ 0 આવી ગયો. શેષ 0 આવે એટલે આ ગુસ્સા 2 મળી ગયો. ઓકે, આવો ને આવો આપણે બીજો દાખલો ગણીએ. બરાબર, નિરાતે સમજજો. એક નહીં સમજાય તો બીજો સમજાય, બીજો નહીં સમજાય તો ત્રીજો સમજાય. એવા 6 છે આપણી પાસે. કેટલા? 6. 144 અલ્પવિરામ 610. 144 ને 610, તો 144 ને 610 આવે. તો આમાં ઈ સિસ્ટમ પહેલા 610 મોટો છે કોના કરતા? 144 કરતા. એટલે ખબર પડે છે. અને હું કે એમાંની પદ્ધતિ બદલાવાની નથી, જેમ છે એમ વાંચવાનું છે. જોઈએ 610 144. 610 ની સામે 144 મૂક્યા, મૂકી દીધા. 144 ની પાડો બોલવાની કે મોઢે ના આવડતો હોય, બરાબર. 144 આપણે ગુણાકાર કરીને કે જવાનું સિસ્ટમેટિક રકમનું પેજ હોય ને કે જવાનું. 144 દુ 288, પછી 144 ચોકું કરો એટલે કદાચ જોઈ લે. 144 ચોકું, ચોકે ચોકે 16 નો છકડો વધી 1, ચોકે ચોકે 16 ને 17 નો છકડો વધી 1, 4 1 4 ને 5 576. હવે ઈ પાકો થઈ ગયું. 610 થી ના વધે. 144 ચોકું, ચોકે ચોકે 16 નો છગડો વધી 1, ચોકે ચોકે 16 ને 17 નો સાંકડો વધી 1, 4 ને 1 4 ને 5 576. કેટલા? 576. 144 ચોકું, 144 ચોકું 576. 576 માં કેટલા નાખો તો 610 થાય? તો કે 576 ને 4 580 અને 30 બીજા એટલે 610 થઈ ગયા ને 34. રેડી? હવે શું કરવાનું? તો 144 અહીંયા વહી આવશે અને શેષ અહીંયા વહી આવશે 34. 34 નો પાડો બોલો. 144 થી વધવા ના જોઈએ તો 34 નું 68, બરાબર. અને 34 ચોકું એ ટ્રાય કરી. ચોકે ચોકે 16 નો છકડો વધી 1, 4 તેરી 12 ને 136 હાલશે આરામથી. 34 ચોકું, ચોકે ચોકે 16 નો છકડો વધી 1, 4 તેરી 12 ને 136. 34 ચોકું 136. 136 માં કેટલા નાખો તો 144 થાય? તો કે 9 8 થઈ ગયું. 34 અહીંયા, 8 અહીંયા. ચાલુ કરો 8 નો પાડો. 34 થી વધવાના જે 8 ચોકું 32, એમાં 2 નાખો 34 થઈ ગયું. ઓકે, 8 અહીંયા, 2 અહીંયા. 2 ને કેટલા વડે ગુણો તો 8 થાય તો કે 4 વડે. બધા 0 શેષ આવી. 0 શેષ આવે એટલે કહી દેવાનું ઓકે 2 ગુસ્સા. જે ફાવી ગયો હવે સિસ્ટમ ફાવી. ઓકે, હવે આવો આપણે ત્રીજો દાખલો ગણશું. નો પ્રોબ્લેમ, જરાય મૂંઝાવાનું નથી. આપણે ગુસ્સા જ ગણવા છે, બરાબર. પછી એવો એક લેક્ચર લેવો છે એમાં અસમય સંખ્યા સાબિત કરો અને સમય સંખ્યા સાબિત કરો. સ્પેશિયલ કોટામાં એવા જ દાખલા ગણશું, બરાબર. ટોપિક વાઇઝ લેક્ચર લેશું. હવે વાત આવી 135 225, 135 225. રેડી? નિરાંતે મોટું કોણ તો ખબર પડતી જોઈએ. 225 મોટા છે તો 225 ગ્રેટર ધેન 125. 35 225 કરતા 135 મોટા છે. સોરી, 225 મોટા છે 135 થી. રેડી? ઓકે. હવે 225 ની સામે કોને બેહાડવાના? 135 ને બેસાડી દીધા. કોઈ તકલીફ હોય તો જોઈ લ્યો. બે સામસામા મૂકી દીધા. 135 નો પાળો બોલવાનો. 225 થી વધવા ના જોઈએ તો 135 એકુ 135 135 નું 270. તો દૂડીએ ભાગકો તાજ 270 થઈ જશે. એટલે 135 લખવાનું. 135 એકુ 135 પ્લસ 135 માં કેટલા નાખો તો 225 થાય? 135 માં કેટલા નાખો તો 225 થાય? એટલે 135 ને 65 200 અને બીજા 25 65 ને 25 70 20 90.
હિસાબ કરવાનો એવું આવડવું જોઈએ. સરવાળા બાદબાકીની તો બધું નોર્મલી તમને આવડવું જોઈએ તો જ દાખલા આવડે, નકર આવડવાના કોઈ ચાન્સ નથી. અગર ત્રીજા ધોરણના દાખલા જ નથી. 135 એટલે 135 135 દુ કરો તો 270 થઈ જાય. 270 છે 225 થી વધી જાય એટલે ન ચાલે, કોઈ પણ સંજોગોમાં ચાલશે નહીં. એટલે 135 માં કેટલા નાખો તો 225 થાય? તો કે 225 માં જોતા હોય તમારે તો 135 માં 90 નાખી દો એટલે ટોટલ 225 થઈ જાય. ઓકે, હવે 135 90 આમાં એમ જ થાય 90 બે 180 થાય. 90 બે 180 બે ભાગ થવાનો ચાન્સ જ નથી એકે. 90 માં કેટલા નાખો તો 135? તો 90 ને 40 130 અને બીજા 5 એટલે 45. ભાઈને આયા લઈ લ્યો, આ ભાઈને આયા લઈ લ્યો. 45 તો 90 0. કેટલો ગુસ્સા આવ્યો તો 45. રેડી? ચેક કરી લો ગુસ્સા કેટલો આવ્યો 45. આવો નાવો આપણે ચોથો ગણશું. ચોથામાં આપ્યું 867 225. જવાબ નંબર 4 867 225. સોરી 255 છે. જરા કે આંકડામાં ભૂલ થાય એટલે દાખલો ખોટો પડશે. 867 255. રેડી? આમાં એમ જ મેં કીધું એમ કોણ મોટું? તો કે 867 મોટા. કોના કરતા? તો કે 255 કરતા. રેડી? કઈ પ્રશ્ન નહીં. 867 એની સામે એક્ઝેક્ટ બરાબર કરી 255. તો વિચાર કરો 255 એટલે 250 એને ગુણ્યા 2 કરો એટલે 500 થઈ જાય અને એને ગુણ્યા પાછા 2 કરો એટલે 250 ચોખ્ખું 1000 થઈ જાય. ત્રણે કદાચ ભાગ હાલતો 255 નો પાળો ચાલુ કરવાનો 867 થી વધવા ના જોઈએ તો 255 ચોખ્ખું એ ન આવે. બરાબર? તો 255 કેરી આપવો પડશે. એ આપણે ખબર પડવી જોઈએ. 5 તેરી 15 નો પાછળો વધી 1, 5 તેરી 15 1 16 નો છોકરો વધી 1, 2 3 6 1 7 765 થયા. ગુણ્યા 3 કરો એટલે કેટલા થાય? 765. 765 માં કેટલા નાખો તો 867 થાય. બરાબર? તો આમાં એમ જો ટકો ન પડતો હોય 765 બરાબર અને બીજા 35 એટલે 800. 765 માં કેટલા નાખો તો 800 થાય? તો 35 બરાબર અને બીજા 67. હવે ટોટલ કરના 7 ને 12 નો બગડો વધી 1 6 ને 102. કેટલા ઘટા? 102 ઘટે તો પ્લસ 102. ઓકે, 255 આયા, 102 આયા, 102 204 204 માં કેટલા નાખો તો 255 થાય? 204 માં કેટલા નાખો તો 255 થાય? તો કે 51. 102 આયા, 51 આયા, 51 દુ 102. ઓકે થઈ ગયું. 0 શેષ આવી ગઈ. 51 ગુસ્સા મળી ગયો. રેડી? સિસ્ટમેટિક આઈડિયા છે ને, નો પ્રોબ્લેમ છે ને. બરાબર? આ જ પદ્ધતિથી આખું આ ગુસ્સા લસાની રીત આવશે. હવે આપણે જવાબ 5મો જોઈએ. 5મો તો 5મા માં કેવી રીતના છે? 175 112 112 નિરાતે સમજવાનું છે. હવે કદાચ સ્પીડ રાખું ન રાખું તમને નોર્મલી સમજાઈ ગયું હોવું જોઈએ એવું માનું છું. 175 અને 112 માં મોટું કોણ? તો કે 175. આ મોટું છે. કોના કરતા? 112 કરતા. રેડી? 175 ની એક્ઝેક્ટ સામે કોને મૂકવાનો? 112 ને. 112 નો પાળો બોલવાનો. 112 નો પાળો બોલવાનો. 175 થી વધવા ના જોઈએ. હું તમને 112 નો પાળો 2 ગુણો 112 દુ તો 224 થઈ જાય. ન હાલે. 112 * 112 વત્તા 112 માં કેટલા નાખો તો 175 થાય. 112 માં 8 નાખો તો 120 થાય. બરાબર? 60 ના 50 નાખો એટલે 70 થાય. બરાબર? અને બીજા 5 55 ને 5 60 63. કેટલા ઘટે? 63. 112 વત્તા 63 કરો એટલે 175. 112 અહીંયા આવી ગયા, અહીંયા 63 આવી ગયા. તો 63 હેકુ 63 63 દુ તો ના હાલે કારણ કે એ તો 126 થઈ ગઈ એટલે 63 63 માં કેટલા નાખો તો 112 થાય. 7 નાખો એટલે 70. 7 નાખો 63 માં એટલે 70 થાય. 70 માં 50 નાખો, 70 માં 40 નાખો એટલે 110 અને બે બીજા
47 ને 49 ઘટે. કેટલા ઘટે? 49. હવે આ 63 આયા એ 49 49 માં કેટલા નાખો તો 63 તો 50 13 14 આ આવે આવશે 49. એવી રીતે 14 આવે આવશે તો 14 તેરી 42 હજી 7 થઈ ગયા નાખ દીધા. હવે એ 14 આયા લઈ લ્યો 7 આયા લઈ લ્યો 7 દુ 14 0 શેષ આવી ગઈ એટલે સમજી લેવાનું ગુસા ગયો 7. રેડી? આ સિસ્ટમ ઉપર આપણે પાંચમો ગણ્યો. ઈની ઈ સિસ્ટમ ઉપર હજુ છઠ્ઠો દાખલો ગણાવું જો તમે. બરાબર? કોઈ ખોટી ઉતાવળ નહીં, સમજવાની વ્યવસ્થિત કોશિશ કરજો. 420 130 જવાબ 6. 420 130 કાઈ નથી કરવાનું તો કે 130 અને 420 એ બેમાં મોટું કોણ? તો કે 420. કોના કરતા મોટું? તો કે 130 કરતા. હવે પહેલા આવેલા 420 એની એક્ઝેક્ટ સામે 130. 130 નો પાડો બોલો 420 થી વધવાના જોઈએ તો કે 130 ચોકું 520 થાય. ઈનો આલે 130 તેરી 390 હાલી ગઈ. 130 તેરી 390 390 માં કેટલા નાખો તો 420 થાય? તો કે 30. આયા 30 નો પાડો 120 થી વધવાનો 130 થી વધવાનો 30 4 120 બીજા 10 ઘટ્યા. આ 30 આયા 10 આયા 10 3 30 વત્તા 0 10 3 30 વત્તા 0 10 શેષ અને શેષ 0 સોરી 10 ગુસા અને શેષ 0. આ પદ્ધતિથી આપણે 6 દાખલા ગણ્યા. કોઈ પ્રશ્ન હોય તો મને જણાવજો. ઓકે, હવે આપણે આગળ બીજા જોશું.